જયા, હું આપણી દીકરીને કેવી રીતે સમજાવું? એના ભોળા મનની પીડાને હું કેવી રીતે શાંત કરું? જયા, તું મને મોટી મૂંઝવણમાં મૂકીને ચાલી ગઈ છે. મને કાંઈ સૂઝતું નથી કે હવે હું શું કરું. એટલે તમારે કોની જેવું કામ કરાવવું છે? પીએસ વિડિયો? હા, એનું કામ અહીં સરસ છે. સાથે સાથે આ જીલધારા, હિંમત જીકાદરા, આ બધી ચેનલમાં હું કામ કરું છું. બરાબર. ના, પહેલા તમારે મને સ્ટોરી સંભળાવવી પડશે અને પછી જો એમાં કેરેક્ટર સારું હશે ને તો હું કરીશ. હા, બરાબર. અરે મમ્મી, તું પાછી આવી ગઈ? મમ્મી, તું કેમ જતી રહીતી? શું કામ જતી રહીતી? અરે બેટા, હું તારી મમ્મી નથી. તારી કંઈક ભૂલ થતી લાગે છે. તું જ મારી મમ્મી છે. ખોટું બોલ ના. હું જો તને ફોટો બતાડું. અરે, આ તો મારો ફોટો છે. આ તો તું જ મારી મમ્મી છે. મને પપ્પા કહેતા હતા આ તારી મમ્મી છે. બેટા, તારા મમ્મીનો ચહેરો મારી જેવો છે. એ બધી વાત છોડ. ચલ, અત્યારે તું મારા ઘરે ચલ. આપણે ત્યાં શાંતિથી બેસીને વાત કરશું અને પછી હું તને તારા ઘરે મૂકી જઈશ. તારી બેગ લઈ લે. ચલ. બેસ બેટા. અરે મમ્મી, તમે એટલા મોટા ઘરમાં એકલા રહો છો? ના બેટા, આ ઘરમાં હું, મારા હસબન્ડ અને મારો એક દીકરો જે અત્યારે હોસ્ટેલમાં છે, 12 ભણે છે. 3 જણા રહીએ છીએ. મમ્મી, તો મને બહુ ગમે છે. હવે મને કઈ મૂકીને નહીં જઈશ ને? અરે ના મારી દીકરી, તને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. બસ. રાધા, આ છોકરી કોણ છે અને તને મમ્મી કેમ કહે છે? એ મારી મમ્મી છે તો એને મમ્મી જ કહું ને. બેટા, તું થોડી વાર બેસ, હું હમણાં આવું. સારું મમ્મી. રાધા, આ છોકરી તને એક ધારી મમ્મી મમ્મી કહે છે. આ છે કોણ આ છોકરી? આ છોકરી કોણ છે તો મને પણ નથી ખબર. અરે, હું હમણાં ફોનમાં વાત કરતી હતી રસ્તા ઉપર અને આ છોકરી મમ્મી કહીને મને વળગી પડી. રાધા, આ છોકરીને તું અહીં ઘરે લઈને આવી તો તું વિચાર તો કર. આ છોકરીના ઘરવાળા એને ગોતતા હશે, એ કેટલા ટેન્શનમાં હશે
અને એ લોકોએ ક્યાંક પોલીસ કમ્પ્લેન્ટ કરી દીધી ને તો લેવા દેવા વગરના આપણે ફસાઈ જશું. તમારી વાત તો સાચી છે, પણ આ છોકરીને હું જેટલી અળગી કરવાની કોશિશ કરું છું એટલી જ એ મને વળગી પડે છે. તો આપણે એક કામ કરીએ, આ છોકરી પાસેથી એના પપ્પાનો નંબર આપણે લઈએ અને એના પપ્પાને ફોન કરીને આપણે અહીંયા બોલાવી લઈએ. એક મિનિટ બેટા, અહીંયા આવજો તો. બેટા, તને તારા પપ્પાનો નંબર યાદ છે? ના મમ્મી, મને મારા પપ્પાનો ફોન નંબર નથી યાદ. તો પછી બેટા, તને તારા ઘરનું એડ્રેસ યાદ છે? હા, મને મારા ઘરનું એડ્રેસ યાદ છે. શ્રીનાથજી રેસિડેન્સી, પટેલ પાર્કની બાજુમાં, છાપરા ભઠ્ઠા રોડ, વરિયાવ, સુરત. હા પરેશભાઈ, આ મારી દીકરી નાની પૂજા કાલની આવી નથી ઘરે. તમારે ઘેર આવી હતી નહીં? તો ક્યાં ગઈ હશે આ છોકરી? હલો, હા લલિતભાઈ, તમારી દીકરીને અરે મારી પૂજા નાની તમારા ઘરે આવી હતી? ન્યાય નથી આવી? અરે ક્યાં ગઈ હશે આ છોકરી? ક્યાં ગઈ આ છોકરી? ક્યાં ગોતવી? કાલની સ્કૂલે ગઈ છે આ છોકરી, હજી નથી આવી. આજે 24 કલાક થયા. ક્યાં ગોતવી મારે આ છોકરીને? અરે મારી દીકરી, તું ક્યાં વહી ગઈ હતી? હે, મેં તને કેટલી ગોતી. ક્યાં ગઈ હતી તું બેટા? એ મારા ઘરે હતી. બેસો બેસો. અરે આ તો પેલા ફેમસ યુટ્યુબ એક્ટર રાધાબેન લાગે છે, કે જેનો ફોટો હું ચાની કેબિન પરથી લાવી મારી દીકરીના હાથમાં આપ્યો હતો. બેટા તું અંદર જા, તારા કપડાં બદલી નાખજો. મમ્મી, હું હમણાં આવું છું. હા બેટા. બેન, પણ આ મારી દીકરી તમારી પાસે ક્યાંથી આવી કે જેને મૂકવા તમારે આવવું પડ્યું? એમાં એવું હતું કે કાલે જ્યારે હું રસ્તા ઉપર ફોનમાં વાત કરી રહી હતી ત્યારે તમારી દીકરી મને જોઈ ગઈ હશે અને મારી પાસે આવીને મમ્મી મમ્મી કહીને વળગી પડી. પછી મેં એને સમજાવવાની બહુ કોશિશ કરી કે બેટા હું તારી મમ્મી નથી, પણ એ સમજવા તૈયાર જ નહોતી. એટલે પછી હું એને મારા ઘરે લઈ ગઈ હતી. બેન, મારી દીકરી નાની હતી ને ત્યારે જ એની મમ્મી ગુજરી ગઈ અને એણે એની મમ્મીનું મોઢું પણ જોયું નથી અને સંજોગવશાત મારી પાસે એની મમ્મીનો એક પણ ફોટો નથી. એટલે મેં મારી દીકરીનું મન રાજી રાખવા માટે ચાની કેબિનમાં તમારો ફોટો જોઈ ગયો. એટલે એ ફોટો લઈ આવી અને મારી દીકરીને આપ્યો કે લે બેટા, આ તારા મમ્મી છે. ભાઈ, તમને એ વાતની ખબર છે કે આ તમારી એક ભૂલના કારણે આ પૂજાના મન ઉપર કેવી અસર થઈ છે? અને હું અત્યારે અહીંયાથી જતી રહીશ તો એની હાલત કેવી થશે? બેન, આ મારી મોટામાં મોટી ભૂલ છે કે તમારો ફોટો લાવીને મેં દીકરીને કીધું કે આ તારા મમ્મી છે અને સંજોગવશાત તમે પાછા એને સામે મળી ગયા. ભલે ભાઈ, જે થયું તે. હવે તમે પૂજાને સંભાળજો, હું રજા લઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી દીકરીને મારા ઘર સુધી પાછા મૂકી ગયા. અરે ભાઈ, એમાં આભાર શું માનવાનો હોય, એ તો મારી ફરજ હતી. સારું ત્યારે. મમ્મી, મમ્મી તમે મને છોડીને નહીં જતા, મને તમારા વગર નહીં ગમે. અરે બેટા, તું સમજતી કેમ નથી? હું તારી મમ્મી નથી. તારી મમ્મી તો ભગવાનના ઘરે જતી રહી છે બેટા. અરે બેટા, આ બેન તારા મમ્મી નથી. પેલા યુટ્યુબમાં આવે છે ને એ ફેમસ એક્ટર રાધાબેન પટેલ છે. ના પપ્પા, તમે ખોટું બોલો, આ જ મારી મમ્મી છે. મમ્મી, તમે મને છોડીને નહીં જતા. ભાઈ, અત્યારે આ છોકરી જીદે ભરાઈ છે એટલે હું એને મારા ઘરે લઈ જાઉં છું. થોડા દિવસ મારી સાથે રહેશે એટલે એનું મન ભરાઈ જશે. પછી હું એને પાછી મૂકી જઈશ. કાંઈ વાંધો નહીં બેન, તમે થોડા દિવસ તમારી સાથે રાખજો. બેટા, બેનને હેરાન નહીં કરતી હો. તારે મારી સાથે આવવું છે ને મારા ઘરે? હા મમ્મી.
અમૃત સમા દેનારને તમે ઝેર કદી ઉખડશો નહીં. મા બાપ